અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા ગયેલી 25 વર્ષીય મહિલાનું મોત થયું છે। મૃતક મહિલાના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારી ચાલી રહી છે, ત્યારે વધુ એક બેદરકારીએ મહિલાનો ભોગ લઈ લીધો છે। થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન 25 વર્ષીય મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો કર્યો હતો। પરિવારજનોનો આક્ષેપ છે કે આ મહિલાનું મોત ડોક્ટરની બેદરકારીથી થયું છે। ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારીની ફરિયાદો સામે આવી રહી છે, સાથે બેદરકારી દાખવનાર ડોક્ટરો પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। શું સમજાયું તમને? મેં તમને કીધું કે બેન હૃદય અત્યારે બરાબર કામ નથી કરતું, કીધું કે નહીં કીધું કે કઈ ક્યારનું કહી દીધું। પછી એના સર્જન આવ્યા ઓપરેશન માંથી, તો સર્જન એવું કીધું કે અત્યારે ઊંઘની અસર છે કે અત્યારે તાત્કાલિક રાજકોટ લઈ જાવ, હૃદય પાછું બરાબર હાર્ટબીટ એબનોર્મલ થઈ ગયા છે, પાછું ધડકતું થઈ જાય એવું સર્જન। ટૂંકમાં અમારી વાત એટલી છે કે બેન ગુજરી નથી ગયા, આટલું જ અમે પૂછીએ, છુપાડેલું નથી રાખતા ને તમે સર્જનને પૂછવાનું। અચ્છા, તમને ખબર ના પડે જીવે છે મૃત્યુ પામ્યા? તમે ડોક્ટર છો, શું છો? મેં પહેલેથી જ કહી દીધું છે ભાઈ કે હૃદય અત્યારે બરાબર નથી કામ કરતું। બંધ થઈ ગયું છે, કામ નથી કરતું? કામ નથી કરતું એનો મતલબ શું થાય ભાઈ? બંધ થઈ ગયું છે, હા મતલબ ઓફ થઈ ગયા છે। હા, શા માટે છુપાવો છો? શા માટે રાજકોટ લઈ જાવ? તો હાઉ કેર ના ટાઈમ કે રાજકોટ લઈ જાવ, રાજકોટ લઈ જાવ। રાજકોટ લઈ જાય પડે કે રાજકોટ લઈ જાવ। આ લોકો રિપેર કરવાનું કહે છે। અમે રિપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે મરણ જનાર કંચનબેન બાબુભાઈ પરમાર, જેઓ પોતે હોસ્પિટલ ખાતે એક નસબંધીનો કેમ્પ ચાલુ હોય, એ કેમ્પમાં પોતે ઓપરેશન કરાવવા માટે થઈને હોસ્પિટલમાં દાખલ થયેલા હતા। આ જે ઓપરેશનની જે પ્રક્રિયા છે એના માટે થઈને જ્યારે એમને લઈ જવામાં આવ્યા, તો ત્યારબાદ ઓપરેશન દરમિયાન જે પણ પ્રક્રિયા છે એમાં કોઈ પણ એમને કોમ્પ્લિકેશન ઊભા થયેલા અને ત્યારબાદ એમને શારીરિક સમસ્યાઓ ઊભી થવાના કારણે કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ જે છે એ થાનગઢ ખાતે થયેલું છે। આ ઘટનાના આધારે જે પણ પરિવારજનો છે એમનું એવું કહેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે। હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે। જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલવામાં આવી છે અને આગળની જે તપાસ છે હાલ ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।